વાળી ઘટના પ્રકાશમાં આવી। ગઈકાલે સાંજે બનેલ ઘટનામાં પોલીસની નિષ્ક્રિયતા અંગે સવાલ થયા। ગઈકાલે સાંજે ટ્રકની અડફેટે નાના બાળક અને યુવકનું મોત થયું હતું। આ એક્સિડન્ટ બાદ ટ્રક ચાલક ફરાર થયો અને એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોવા છતાં પોસ્ટમોર્ટમ વગર જ અંતિમ વિધિ કરવામાં આવી। ધમેડા ગામના સ્મશાનમાં પૂર્વ સરપંચે અંતિમ વિધિ કરાવી દીધી। અંતિમ વિધિ બાદ વર્ષોથી રહેતા મૃતકનો પરિવાર અચાનક ગુમ છે। બે મોત થયા છતાં પોલીસ ઘટના સ્થળ પર ન પહોંચતા અનેક સવાલ થઈ રહ્યા છે। સર હતું અને કોઈક બાળક ગલ્લેથી પાછો આવતો રિવર્સ કરતી વખતે ટાયર નીચે આવેલું છે એવી સાંભળ્યું હતું। ત્યાર પછી એને પીએમ કરવા માટે માણસા સિવિલની અંદર એ લઈ ગયા હતા, પણ આ સ્થાનિક એમના પરિવારવાળાએ પીએમ કરવું નથી એવું ડૉક્ટરને જવાબ આપી અને સહી કરીને આપેલું હતું। ત્યારબાદ અહીં આવ્યા પછી એમના પરિવારવાળાએ એવું કહ્યું કે ભાઈ આ બોડી વધારે થયેલી છે તો એને અગ્નિ સંસ્કાર કરવા માટેની કંઈક વ્યવસ્થા કરીએ તો સારું। તો માનવતાની રીતે અમે ગઈકાલે અગ્નિ સંસ્કાર ધમેડા સ્મશાને કરાયો હતો। આ મામલે પૂર્વ સરપંચનું નિવેદન સામે આવ્યું, જેમનું કહેવું છે કે ટ્રક રિવર્સ લેતા સમયે ટક્કર વાગતા બાળકનું મોત થયું અને બાળકના મોતના આઘાતથી તેના કાકાનું પણ મોત થયું। બંનેને માણસા સિવિલ ખાતે લઈ જવાયા, પરંતુ પરિવાર પોસ્ટમોર્ટમ માટે સંમતિ ન આપી। બંને પક્ષોએ સમાધાન કરી લેતા પરિવાર દ્વારા કોઈ પણ પોલીસ ફરિયાદ નથી થઈ। મેં એવો વિચાર કર્યો કે બાળક તો કદાચ એક્સિડન્ટમાં પેલે થયો છે, બરાબર, તો એનો કાકો કેવી રીતે મળી ગયો? એને તો ઈજા નથી થઈ, એક લોહીનું ટીમ્પુ એક ખરસ નથી આવી। પછી અમને ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ લઈ લીધો કે પોસ્ટમોર્ટમ કરાવવાનું ના પાડે છે। તો મેં એવું કીધું કે પોસ્ટમોર્ટમ કેમ ના થાય? પછી બીજા નંબરમાં રાતે હોય લાશ એને દફનાઈ દીધી, બે એક હરગાઈ અને એક દફનાઈ દીધી, બરાબર। તો રાત એ લોકો પાછા એમપીમાં એવાના માણસો જતા રહે એવું કીધું। અમે જ્યાં કે નહીં એ તો આપણને શું ખબર? તમને શું લાગે? પણ મને એવું લાગે કે એક કાયદેસર ગુનો થયો, હા, એક્સિડન્ટ થયો, પણ એક તો મર્ડર જ થયો। તો ગામના લોકોનો પૂર્વ સરપંચ સામે આક્રોશ છે। તેમનું કહેવું છે કે કોઈને પણ પૂછ્યા વગર મૃતક બાળકની દફનવિધિ થઈ, જ્યારે તેના કાકાના મૃતદેહ રાત્રે જ અગ્નિ સંસ્કાર કરી નાખ્યા। બાળકનું મૃત્યુ ભલે અકસ્માતે થયું, પરંતુ અન્ય એક મોત શંકા ઉપજાવી રહ્યું છે। પરિવારને પણ રાતોરાત ગુમ કરી નાખ્યાના આક્ષેપ છે। આ મામલે રહસ્ય ઘેરાતું જાય છે। તો માણસાના ધામેડામાં બે મૃત્યુને લઈને ચર્ચા ખૂબ જોરમાં જોવા મળી રહી છે, અને એ એટલા માટે પણ કારણ કે એક વાહનના અડફેટે આવતા એક નાનું બાળક અને એ સિવાય લગભગ 25 થી 30